નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. એસએસએ ગુજરાત એટલે કે આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર વિદ્યાર્થીઓનો ડેટા દર વર્ષે પ્રમોટ કરીએ એટલે આપણે અપડેટ કરવો પડે છે. એ વિદ્યાર્થીનો ડેટા અપડેટ કેવી રીતે કરવાનો છે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર એસએસએ ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે. પહેલી વેબસાઇટ આવે એના પર ક્લિક આપી દો. ત્યાર પછી CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એના પર ક્લિક આપવાનું છે. હવે વેબસાઇટનો લુક કંઈક આ પ્રમાણે દેખાય છે. આખો લુક ચેન્જ થઈ ગયો છે. અહીં સ્કૂલનો ડાયસ કોડ નાખો, પાસવર્ડ નાખો, કેપ્ચા નાખો, લોગિન કરી દો. લોગિન થઈ જાય એટલે સ્કૂલનું ડેશબોર્ડ કંઈક આ પ્રમાણે દેખાશે. આપણે મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી જે પણ ધોરણનો ડેટા આપણે અપડેટ કરવો છે એ તમારે અહીંથી ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. બાલવાટિકામાં એનરોલ થયેલા ન હોય બાળકો તો પછી એને આપણે અપડેટ કરવાનું આવતું નથી. અહીં ધોરણ 1માં હું અપડેટ કરવા માગું છું તો એના પર ક્લિક આપીશ. હવે આ પ્રમાણે સ્ટુડન્ટનું લિસ્ટ છે ઓપન થઈ ગયું છે. આટલા જેટલા ગ્રીન કલરની અંદર દેખાય છે એને મેં અપડેટ કરી દીધા છે. નીચેના બાકી છે તો અપડેટ કરવા માટે અહીં જે તે સ્ટુડન્ટના નામની સામે લાસ્ટમાં અહીં એડિટનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપવાનું છે. હવે અહીં વિદ્યાર્થીની બેઝિક ડિટેલ્સ છે એ શો થશે. 1થી લઈ અને 74 જેટલા ખાના આપેલા છે. મોટા ભાગની માહિતી છે ભરેલી જ હશે. તમારે 1 બાય 1 ચેક કરી લેવાનું છે કે માહિતી ફિલઅપ કરેલી છે કે કેમ. હવે હું સીધું મારે 27 નંબરના ખાના પર આવી ગયો છું. અહીં અભ્યાસનો વર્ગ તમારે ચેન્જ થતો એકથી વધારે વર્ગ હોય તો એ કરી દેવાનું છે. અહીં ગત વર્ષની હાજરીના દિવસો 30 નંબરના ખાનાની અંદર લખવાના છે. વિદ્યાર્થી છેલ્લે પરીક્ષામાં બેઠેલ છે કે કેમ, બાલવાટિકા પહેલું બીજું હોય તો કદાચ પરીક્ષા ના આપી હોય તો એને ન આવશે. બાકીના ધોરણ માટે યસ આવશે. તમે યસ સિલેક્ટ કરશો એટલે અહીં તમે જુઓ તો જો છેલ્લે પરીક્ષામાં બેઠેલ હોય તો એ પરીક્ષામાં પાસ થયેલા છે કે પછી પ્રમોટ કર્યા પણ ગ્રેસ આપી એટલે સ્ટાર આપી પાસ કર્યા. એ પ્રમાણે રિપીટર છે, પાસ નથી થયેલા તો એ પ્રમાણે આ સિલેક્ટ કરવાનું રહેશે. અને છેલ્લે પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી કેટલા ટકા મેળવ્યા છે એ પણ લખવાના થશે. અહીં નો પસંદ કરો છો તો પછી ફક્ત ને ફક્ત 32 નંબરનું જે ખાનું છે એ જ આપણે ઓપન થશે. અહીં પ્રમોટેડ પાસ્ડ વિથઆઉટ એક્ઝામિનેશન એ સિલેક્ટ કરવાનું થાય છે. અને રિપીટર હોય તો રિપીટર એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. 33 નંબરનું ખાનું છે ઓટોમેટિક ટકાવારી લખવાની આવતી નથી કેમ કે બાલવાટિકાનું સ્ટુડન્ટ છે તો એને પછી એક્ઝામ લીધી નથી. એવી રીતે તમે જુઓ તો અહીં 35 નંબર આ બધા ખાના છે હાલ ડિસેબલ બતાવે છે મારે. હવે સીધા 40 નંબરના ખાના પર આવી જવાનું છે. ત્યાં મારે ના આવે છે. એવી રીતે તમે જુઓ તો ઓટિઝમવાળું બાળક હોય તો એ પણ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી ADHD માટે હોય તો એના માટેનું યસ ખાનું આપેલું છે. 43 નંબરમાં યસ હા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી પાઠ્યપુસ્તકોનો સેટ તો એમાં હા આવશે. ત્યાર પછી કેટલા જણ ગણવેશ સહાય ને એ બધું લાગુ પડતું હોય સિલેક્ટ કરવાનું છે. મફત પરિવહનની સુવિધા લાગુ પડતી હોય તો સિલેક્ટ કરવાની છે. મફત અનુરક્ષણ હોય તો એના માટે સિલેક્ટ કરવાનું છે. મફત છાત્રાલયની સુવિધા હોય તો એના માટે પણ સિલેક્ટ કરવાનું આવશે. સાયકલ સુવિધા છે, વિના મૂલ્યે મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર સુવિધા છે, બાળક બેઘર છે કે માતા સાથે છે એ પણ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી 55 નંબર પર પ્રતિભાશાળી બાળક તરીકે ઓળખવામાં આવે છે કે કેમ એ પણ સિલેક્ટ કરવાનું આવશે. અને NSS NCC સ્કાઉટ ગાઈડમાં ભાગ લીધેલ છે કે કેમ એ પણ સિલેક્ટ કરવાનું આવશે. ત્યાર પછી સીધું 60 નંબરના ખાનામાં બેંકનું નામ ત્યાં NH સિલેક્ટ કરી લેવાનું છે. આનો કોઈ મતલબ લગભગ રહેતો નથી આપણે ડિટેલ્સ નાખીએ એનો. ત્યાર પછી આયર્ન ફોલિક એસિડવાળામાં તમારે જે પણ સિલેક્ટ કરવું હોય એ કરી શકો છો. એવી રીતે 69 છે, 70 વિટામિન A વાળી ટેબ્લેટ આપેલી છે કે કેમ આ બધી વસ્તુ ભરવાની છે. વાલી વિદ્યાર્થીનો મોબાઈલ નંબર અહીં તમે નાખી શકો છો. વૈકલ્પિક મોબાઈલ નંબર હોય તો એ પણ નાખી શકો છો. ઈમેલ ID નાખી શકો છો. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે બાળકની સ્થિતિ આ ખાસ અગત્યનું છે. અહીંયાથી તમારે બાળક માટે જે પણ હોય એ વસ્તુ સિલેક્ટ કરવાની છે, ફરજિયાત છે. તમે આ જ શાળામાં સિલેક્ટ કરો છો તો વિદ્યાર્થી આપણી શાળામાં જ ભણતો હોવો જોઈએ. બીજી શાળામાં કરો છો તો મીન્સ કે વિદ્યાર્થી LC લઈને જયેલો હોવો જોઈએ. ડ્રોપ આઉટ હોય તો ડ્રોપ આઉટ, મરણ પામેલ હોય તો મરણ પામેલ, આઉટ ઓફ સ્ટેટ ગયેલો હોય તો એ પણ બતાવી શકો છો. વોકેશનલ માટે હોય તો એ પણ ITIમાં ગયેલ હોય. ત્યાર પછી ફેઇલ ઇન બોર્ડ એક્ઝામ, ત્યાર પછી ડુપ્લિકેટ એન્ટ્રી થયેલી હોય તો એના માટે છે. આ બધી વિગતો ફિલ કરી અને પછી અપડેટ પર ક્લિક આપવાનું છે. અપડેટ પર ક્લિક આપશો એટલે ડેટા અપડેટ સક્સેસફુલી ફોર ફોલોવિંગ સ્કૂલનો મેસેજ આવી જશે. ઓકે આપી દો. હવે લિસ્ટની અંદર જે પણ બાળકને આપણે અપડેટ કર્યું છે એ ગ્રીન કલરની અંદર આવી જશે. 1 બાય 1 તમામ આપણા ક્લાસના જે બાળકો છે એને આવી રીતે અપડેટ કરી દેવાના છે. તમારા ક્લાસના તમામ બાળકો અપડેટ થઈ જાય એટલે તમે અહીં જોઈ શકો છો કે આવી રીતે નીચે અપડેટેડનો ઓપ્શન આવી જશે અને કેટલા બાળકો તમે અપડેટ કર્યા છે એ પણ અહીં આવી રીતે શો કરશે.
તો આ રીતે CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર તમે વિદ્યાર્થીઓનો ડેટા અપડેટ કરી શકો છો. એક ધોરણમાંથી બીજા ધોરણમાં બાળકને આપણે જ્યારે પ્રમોટ કરીએ છીએ ત્યારે દર વર્ષે આ રીતના ડેટા અપડેટ કરવો પડે છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.